હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. કેમ છો બધાય? આજે છે વુમન્સ ડે, તો બધાને હેપી વુમન્સ ડે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. હેપી વુમન્સ ડે. મમ્મી કહે છે અમને ન ખબર પડે આવું. ખબર પડે એટલે અમારા જેવું હોય એમ બોલી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ આરસી. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. હા કર્યું કરી દીધું એટલે જાવું તું ને એટલે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ અને હેપી વુમન્સ ડે ઓલ માય ફેમિલી ને. યસ, હેપી વુમન્સ ડે. બસ ઓલ આ એક દિવસ નહીં, ઓલ ડે વુમન્સ ડે છે. સવારે લાઈવ આપણી સવારે ઉઠી ત્યારથી લઈ સાંજ સુધીમાં વુમન્સનો એક બહુ મોટો ફાળો રહે આખી લાઈફમાં. બરોબર ને? એ વાત સાચી. સાચી વાત હે. પણ ઘણી જગ્યાએ એવું બને છે કે ઘણી વુમન્સને છે ને કદર નથી થતી કે એને ટોર્ચર કરવામાં આવે છે ને, તો આ બધી વસ્તુ છે ને બંધ થઈ જવી જોઈએ. બરોબર. તો જ એક સાચું ઓલું કહેવાય. બાકી અત્યારે હવે આશીષ મને કાંઈ પણ ઓલું ગિફ્ટ આપે ને એ કાંઈ ઓલું નથી એમ, પણ જે રિસ્પેક્ટ ને ઈ છે ને ઈ મોટામાં મોટી ગિફ્ટ છે. રિસ્પેક્ટ મળે ને કે જે આ તમારું ઓલું થાય ઈ જ સાચું ગિફ્ટ છે અને ઈ જ સાચું વુમન્સ ડે છે એના જેવું છે. પણ ઘણી જગ્યાએ આપણે જોઈ છે અને થાય છે, ખબર જ છે છે. તો સમાજમાં એવું બધું રહેવાનું ખબર જ છે. બે પહેલું હોય સિક્કાના, ઈ તો સારું હોય જ અને છે. ખરાબ. Yes. એ રહેવાના જ છે. બધાના જ્યાં સુધી માઇન્ડ ઓલા નહીં થાય હા એકદમ શું કઈ કે ડેવલપ તો થઈ જ ગયા છે ઓલરેડી, હવે પણ માઇન્ડ જિંદગી વહી ગઈ કહેવાય. એવું ડેવલપ તો ઓલરેડી થઈ જ ગયા છે બધાના માઇન્ડ, પણ સમજ શક્તિ કે એ હજી અમે આ જ કરશું એમ એવું છે એમ ઘણી તો જગ્યાએ. પછી એવા લોકોને તો કોઈ સમજાવી ન શકે કે કાઈ કરી ન શકે. મમ્મી ઘણી વાર કે આ તો ખાલી બેઝિકલી વાત કરું. મમ્મી ઘણી વાર કે એ આ એવો કોઈક ટોપિકમાં વાત થતી, અમે બધા ફેમિલી હારે બેઠા તો મમ્મી ઘણી વાર એવી વાત કરતા ખબર કે આ લોકોને હે ને આ જોવા જેવું છે. મમ્મી કોઈ પણ એંગલેથી જે વ્યક્તિ હોય ને એ માનવા માટે રેડી જ ન હોય. તમે એને ગમે એટલું સમજાવો, ગમે એટલું ઓલું કરો ને, એ ઓલું હું કે પિન ચોટી ગઈ હોય એની, અમે આ જ કરશું, તમે ગમે ઈ કરો, તમારે કરવું હોય તમે કરો, અમે આમ જ કરશું. એ લોકોને તો કાઈ ન કહી શકીએ આપણે, પણ આઈ હોપ કે અમે આપણાથી જેટલું થાય એટલું કરી. બરાબર ને? જો આજે છે ને ચા બનાવવાનો હતો. તો ચા કેનો બનાવ્યો? છે બોર્નવિટાનો ચા. બોર્નવિટાનો ચા. અમારા ઘરે જ્યારે ચા બને ને અત્યારે ટાઈમે ત્યારે બોર્નવિટાનો ચા બને. એમાં એવું હતું કે અત્યારે હું રેડી થઈ ગઈ, બધા કે સવારે અત્યારે રેડી એમ હા, રીલ્સ બનાવતા હતા તો રીલ્સ બનાવવામાં ચા ની જરૂર હતી, તો ચા નો બનાવ્યું, બોર્નવિટા વાળું દૂધ બનાવીને લાવી નાખ્યું. અમારા રીલમાં જેટલી વાર તમને ચા દેખાય ને ચા ન હોય, એ બોર્નવિટા વાળું દૂધ હોય. હે ને આમ યુનિક વસ્તુ કંઈક કરવી પડે, ન કરે ને પછી ચા અમે પીતા હી નહીં ને અમે ચા ઓલો કરો એના કરતા ને બોર્નવિટા વાળું દૂધ બનાવી ને કોક ને કોક પી જાય. તો બરાબર તમે પીવો નહીં. જો આજે વુમન્સ ડે છે ને, હા તો આજે નથી કાંઈ એવી બે લાઈન બોલવી હા કે નથી કાંઈ સુવિચાર, ઘણી આવડતા નથી સુવિચાર બોલવો નથી કાંઈ. આજે એક વાત શેર કરવી છે. તો આજે કાલના વ્લોગમાં એક કોમેન્ટ હતી, સાંભળજો. કોમેન્ટ શું હતી કે ખુશી હે ને બધું ખુશીનું ચાલે છે એમ ઘરમાં, બાનું ને દાદાનું કઈ ચાલવા નથી દેતા. તો આ લોકો માટે એટલું જ કેવું છે કે તમને ફેમિલી શું ને એની ખબર જ નથી. જો ખબર હોત ને તો આવી કોમેન્ટ ન કરે. આટલા ટાઈમથી તમે અમારા વ્લોગ ને એવું જોવો છો, બરોબર, અને છતાં આ કોમેન્ટ તો એમનેમ જ કહી ગઈ, બરોબર ને? એને તમારું શું કેવું છે? એવું હોતું જ નથી કે કોઈ પણ ફેમિલી હોય ને કે એમાં કે કોઈનું હાલે કોઈનું ન હાલે. અમારા ફેમિલીમાં તો નથી જ. બાય ચાન્સ તમને એવું લાગતું હોય, કેમ કે અમે અમારા વ્લોગ્સની અરાઉન્ડ તમે એક વાત શેર નોય કરી હોય, કેમ કે આખા દિવસની લાઈફ ઘણી વાર કીધું હોય ને 24 કલાક હોય આખા દિવસમાં. 24 કલાકમાંથી અમે અમારી મેક્સિમમ 17 થી 18 મિનિટ અમે અમારી લાઈફ ડેઈલી લાઈફની અમે તમને બતાવી છે. એમાંથી ઘણી બધી વાતો ઓન કેમેરા થતી હોય, અમુક ઓન કેમેરા ન થતી હોય. ઘણા ડિસ્કશન એવા હોય જે ફેમિલી રિલેટેડ હોય, એ બધા ડિસ્કશન ઓફ કેમેરા થતા હોય. બેઝિકલી કહેવાનો મીનિંગ એમ છે કે જે લોકો જોવે છે, જે લોકોને ખબર છે, એ લોકો કોઈ દિવસ આવી કોમેન્ટ ન કરે. જે લોકોને નથી ખબર ને એ લોકો જ આવી કોમેન્ટ કરશે, વિચારી લો. કારણ કે કેટલા ટાઈમથી આપણા બધા વ્લોગ જોવે છે, બધાને આપણા બધાના સંબંધની ખબર છે ને આપણા ઘરમાં કઈ રીતના શું કેવા આપણે બધા રહી છે એ બધાને બધી ખબર જ છે, બરોબર. અને અમારા ફેમિલીનું ખરેખર ઓલું હોય ને કે કાંઈ પણ ડિસિઝન લેવાનું હોય ને
તો હું સૌથી પહેલા છે ને મમ્મી પપ્પાને ધ્યાનમાં લઈને પછી કોઈ પણ ડિસિઝન લઉં, કારણ કે મને ખુદ ખબર છે કે મારા મમ્મી પપ્પા નથી, બરોબર? તો મારે કઈ રીતના રહેવાનું, કઈ રીતના સાચવવાનું, બધું કઈ ઘરમાં કઈ રીતના બધાએ ડિસિઝન લેવા. અમે લોકો ચારે છે ને બધે પાંચેય, હવે તો આરસી આવી ગયા છે કે બધાય છે ને ડિસિઝન લઈને તો બધાની સામે લે, એવું રીતે નથી, બરોબર? એટલે વિચારીને કોમેન્ટ કરવાની. આવી કોમેન્ટ કરવાથી કોઈ દિવસ થાય અમને પૂછ્યા વગર ખુશી ના આશીષે કાંઈ કર્યું નથી, એટલે અમારી સલાહ લે. હવે બેઝિક વસ્તુ, અમુક વસ્તુ છે કે મમ્મી પપ્પા, હવે તમે એમ કહો કે મમ્મી પપ્પાને હવે એશિયન પેઇન્ટ્સનો કલર ચોઈસ કરવા જાઓ છે તો મમ્મી પપ્પાને લઈ જાઓ. હવે એ વસ્તુ તો એક XYZ વસ્તુ છે કે એ વસ્તુ, હવે ઘર લીધું તો ઘર લેવું કે ન લેવું ને એ ડિસિઝન મેં પૂછી લીધું. હવે ઘરમાં કઈ ડિઝાઇન સિલેક્ટ કરવી ને એ ઓબ્વિયસલી અમે, કેમ કે મમ્મી પપ્પાને એ વસ્તુનું કંઈ ખ્યાલ જ નથી. આ ઘર બનાવ્યું ત્યારે પીઓપી કેવું કરવું ને મમ્મી પપ્પાને નથી ખબર, તો મમ્મી પપ્પા મને કહી શકે આ તારે જે ગમે ને તું તારી રીતે કરી લઈ જાય. બધાને ખબર જ છે આ વાત. આ વસ્તુ એ તો જે કોમેન્ટ કરવા ને એ લોકોને તો એવું કે હવે તમે તો એવું કહો મમ્મી પપ્પા પાણી પી આવીને મમ્મી પપ્પા હા પાડે ત્યારે પાણી પીવા જવાનું, એવું ન હોય ને. એનું ઇન્ટેન્શન એવું નહોતું, એનું ખાલી હે ને હર્ટ કરવાનું ઇન્ટેન્શન. તો જ આવી કોમેન્ટ કોઈ કરે ને કે બધાની ખબર જ હોય, બધાય પોતપોતાના ઘરમાં રહેતા ને ઘણા લોકો કહી શકે કે નેગેટિવ કોમેન્ટ ઇગ્નોર કરો, ડોન્ટ વરી ને. આ આજે વુમન્સ વસ્તુ ડે હે એટલે કોમેન્ટ કરી કે એક સ્ત્રીને સમજી શકે છે, બરોબર? અને એક સ્ત્રીનું ખરાબ ઈચ્છી શકે, હા મને સારી રીતે ખબર છે. આ છે એક છે અને બધાયને ખબર છે આ વસ્તુની. કાઈ નહીં, હાલો પાછા આપણે આપણી ગાડી ઉપર ચડી જાય. એવું તો આયલા કરે, કાંઈ વાંધો નહીં. કોમેન્ટ કરવા વાળા કોમેન્ટ કર્યા કરો, બાકી અમે અમારી મોજમાં જો હાલ્યા કરે. બાકી જેવી રીતથી લાઈફ જીવવાની એવી રીતે જીવશું, કોઈ કહીશે તો એવી રીતે જીવવાનું, એવું તો હે નહીં. મેં તો બધી તો બધાય આગળ એકવાર કોમેન્ટ કરી, એક કોમેન્ટ હતી કે આ બધા કોમેન્ટ કરે આશીષભાઈને જે કરવું હશે ને એ જ કરશે, એ તો વ્યવહાર હે, મારો સ્વભાવ એવો હે. હું કહું ને આશીષ એમ ન કરે, આશીષ તો જેમ કરવું હોય ને એમ જ કરે, અને મારું એવું છે મારે જેમ કરવું હોય ને એમ જ હું કરું, કારણ કે પોતાની લાઈફ છે, પોતાની સ્વતંત્રતા છે, અને એકબીજા ઉપર ચારેય એકબીજા ઉપર ટ્રસ્ટ છે, કોઈ ખોટા વડા તો નથી કરતા. આપણે એવું તો કરતા નથી કે ખાલી હું એન્જોય ખુશીથી કરી, છુપા કરી એકબીજાને વર્ક કરી, બસ ઈ જ કામ કરી, હળી મળી ફરી, બીજું તો કાંઈ એવું તો છે નહીં. હાલો બધાય પિઝા ખાવા, ઘણા દિવસ પછી લાપિનોસમાં પિઝા ખાવા આવ્યા. ચાલો પિઝા પાસ્તાનો તો દીધો છે, આવે અહીંયા ખાવા હે, હમણાંથી આ બાજુ નહોતા આવતા, નજીક જ છે તોય. નજીક જ છે, આવ નજીક આપણે તો જો હાલો બધા પિઝા ખાવા, પિઝા નાસ્તો કરીને પછી જાય ઘરે. ગયા હતા નવા ઘરે. ફાઇનલી તમે બધા પૂછતા હતા ને કે ક્યારે જવાનું છે બહુચરાજી મુંડન સંસ્કાર કરવા, તો બસ 2-3 દિવસમાં નીકળવાનું છે. 12 તારીખે. યસ 12 તારીખે. 12 તારીખે અમે અહીંથી નીકળવાના, 12 તારીખે અમે અહીંયા પહોંચી જઈશું. 12 તારીખે પહોંચી જઈશું. એક કોમેન્ટ હતી કે તમે આ બહુચરાજી આવો ને એટલે મને કહી દેજો, હું એને અહીંયા બેસી રહીશ કે મારે તમને મળવું છે, કે ક્યારે આવવાના હું ની તારીખ આપી દેજો. એટલે અમે 12 તારીખે બહુચરાજી પહોંચી જઈશું. અમે 13 તારીખે આરસીનું મુંડન સંસ્કાર કરવાના છીએ. અમે 13 તારીખે અહીંયા મોર્નિંગમાં આવીશું મંદિર, બરાબર ને? બરોબર. જો અમારો શેડ્યુલ આ છે અત્યારે, ને અમે 14 તારીખે રિટર્ન પાછા. પછી ઘણા પૂછશે કે બીજે જવાના. નહીં રિટર્ન જ થઈ જઈશું. અને બીજી વસ્તુ એ કે આપણે બધી તૈયારી કરી નાખીએ, સાડીમાં પીનઅપ આ તે બધું એ રીતે ઘરેથી જ કરીને જવું હોય, કારણ કે અહીંયા મેળે આવે નહીં પછી આપણું. બરોબર છે. એટલે હાલો પીઝો રાહ જોવે તમારી. પીઝો મારી રાહ જોવે છે, સાચી વાત. આજે છે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ ફાઇનલ. ક્યારનો મેચ જોવું, મેચ જોવામાં આમ જીવ ચોંટી ગયો છે ને, તો બીજું કાંઈ એટલે કાંઈ કામ હુજતું નથી. આમ જનરલી તો બહુ ઓછી જોઉં, પણ આજે ફાઇનલ છે ને તો વળી જોવા બેસી ગયો, તો ક્યારનો લેપટોપમાં ક્યારનો જોવું. ખુશી વચ્ચે બેક વાર આવી, હું કરો મેં કીધું આજ તો મેચ છે, આજ મેચમાં એને જીવ અટકો હે કીધું, એટલે એને ક્યારનો મેચ જોવું. શું લાગે તમને બધાને કોણ જીતશે? આ તો બ્લોગ લાઈવ થયો છે ત્યારે તો બધાય રિઝલ્ટ આવી બધા કાંઈ ઓલા થઈ ગયા છે, એમ કોણ જીતું કોણ હાર્યું. આ બાજુ હાલે જો રસોઈ થઈ ગયેલી, આ ચોટી ગયું, ઉભા રહ્યો, આને હરખું કરવું જોઈએ, આનું ડાચું આડું થઈ ગયું હતું. ખુશી કાંઈ નહીં, હાલો રસોઈ થઈ ગઈ એમને. જમી લીધું, હવે 2 જણા બાકી છે, આપણે જ્યારે જમવું હોય ત્યારે. હા કે અમારે બેન ઈચ્છા નથી, અમે પિઝા ખાઈને આવ્યા હતા એટલે હવે મોડે ખાઈશું. હા કે ઇન્ડિયા જીતી જાય ને તો જ આ ખાવાનું છે. ઓકે, નકર ભૂખ્યું રહેવાનું.
નકર ભૂઈ જવાનું એમ. ખુશીની પ્રતિજ્ઞા છે કે આજે ઇન્ડિયા જીતશે ને તો જ હું ખાઈશ, નકર હું આમ ખાવાનું બંધ કરી દઈશ. ખાવાનું એટલે અત્યારે જ નહીં ખાવે એમ. કે આવતા રહ્યો. શું લાગે તને? શું લાગે? જીતી જઈશ એવું લાગે હવે પછી. જીતી જાય છે ને? Yes, હા જીતી કે જઈશ. જીતી જ જાય. સાચી વાત. હવે જો હમણાં આ બધું મૂકી હી મૂકી દે, મૂકી દે. અને ચોસનાબેન આવે તો વાસણ તો ધોઈ નાખે. હમ આપણે પછી ક્યારેય ખાઈએ એટલે. પછી જાય ગોડાઉનમાં, આપણે બે બધું કામ પતાવી દે, પછી જાવું હે, નીકળવું હે બહુચરાજી એટલે. હા બસ સ્ટોપ કરવો જો હે ને. હા હા, પછી આવીને ડાયરેક્ટ બરોબર ને કુરિયર હા. ડિસ્પેચ કરવા થાય. એટલા માટે સ્ટોપ તો કરવો જ જોઈશે. યસ. અને એક વસ્તુ મંગાવી એક વસ્તુ મગાવી આવી આવી નથી. નથી ને હમણાં ટૂંક સમયમાં જ પ્યોરટોનિકમાં એક ઓફર સ્ટાર્ટ થવાની છે. ઓફર માટે સ્ટે ટ્યુન. શું ઓફર છે? મસ્ત ઓફર છે, એકદમ સુપર ડુપર. તો જોઈ લેજો ઓફર. હમણાં આજ કાલે કા પરમ દિવસમાં ઓફર ઓલું કરી દઈશું ઓફિશિયલી. બરાબર ને ખુશી? હે બરોબર. બરોબર ને? એટલે બધા જેને ઓફરમાં લાભ લેવો હોય લેવા જ માંડજો. આવી ઓફર બીજી વાર નહીં આવે. આ જે આવી વચ્ચે ઓલી હેર ઓઇલ, મોટી. વચ્ચે ઓલી હેર ઓઇલ વાળી બધા કહેતા હતા ને, આ એના જેવી જ ઓફર છે. મોટામાં મોટી ઓફર અત્યાર સુધીની. એના કરતાંય મોટી. એના કરતાંય મોટી છે. સાચી વાત. અમે કિચન સામાન લેવા ગયા ત્યારે અમે ટીવી જોવાઈ ગયા હતા. નવા ઘરનું ટીવી જોઈ લીધું, પણ અમે ટીવી પછી અચાનક અહીંયાથી પછી નીકળી ગયા, કંઈક અમુક થોડું કન્ફ્યુઝન હતું એટલે પછી પાછા આવતા રહ્યા અને બધું કિચન આઈટમ લેવા ગયા. મમ્મીને પૂછ્યું, મમ્મી હવે શું લેવાનું નેક્સ્ટ? બોલો હાલો ઘરમાં. જો બધું ધીરે ધીરે લેતા જ જાઓ. હા. અને એક વાત કહું તમને, હા. ઓલા બાઉન જોયા હતા હા. એ તો લેતા જાવજો. ઈ તો મને લેતા બહુ જ. ગઈ માતા. ધીરે ધીરે બધું લ્યા કરો, ત્યાં ફર્નિચર થઈ જાય ને લેવાય જાય હમ. ને બધું કામે પૂરું થઈ જાય. હા, એ સમજ્યા? વાત સાચી પછી કે. માથાકૂટ નહીં આપણે. હમ. સમજ્યા? હા, એ એટલે ધીમે રીતે ધીમે કરો. બધું હા ટીવી જોઈને રાખ્યું છે. ફાઇનલ થાય એટલે ટીવી એકાદ દી લેતા આવી. આયરા ફર્નિચરનું બધું થઈ જાય તો ત્યાં સુધી તો અહીંયા ગોડાઉનમાં ને એમાં રાખશું. પછી બધે સાચું ને મમ્મી? પછી પછી હા, એકાયરે પછી બધું બધું એકાયરે હું ઓલમોસ્ટ કરાવી ફર્નિચર હવે ડન થઈ જાવ ને પછી હું એકાયરે બધું ઇલેક્ટ્રોનિક્સ આઈટમ એને બધી ફિટ કરાવવાનું થઈ જાય. કરાવવાની. એકવાર ઓલા આવે ને એકવારમાં જ ફિટ બધું કરી પતી જાય. જાય. વારે ઘડી એને આપણે બોલાવ. વારે ઘડીએ એને બોલાવો ન પડે. હમ. સમજ્યા? એને બેસી. કામ હાલતું હોય તો પછી આપણે તકલીફ નહીં, એને તકલીફ નહીં. એ નહીં તો ઈ તો બધા ઇન્સ્ટોલેશન વાળા આવવાના જ છે. આ બાજુ અહીંયા મેચ જોવાય હે ને આજે જો બધાય ભેગા થયા ગોડાઉનમાં. કેટલા તલ્લીને જો ત્રણેય હે ને આ બાજુ હાલે હે અમારું બધું કામકાજ. શેમ્પૂની તૈયારીઓ હાલે હે. જો શેમ્પૂ બને હે મસ્ત મજાનું બધું. અત્યારે સેકન્ડ પ્રોસેસ ચાલુ છે. કા પપ્પા? હા, second પપ્પા કે આય હાલો હું તમારી હેલ્પ કરાવવા આવું અત્યારે. બાકી બેઠા છીએ અમે. આવું રીતથી એ આખું હાલે છે અમારું. જવો હું હાલ હે બોલો. લ્યો અહીંયા તો બહુ ખુશખુશાલ ને જીતી ગયા. ઓકે સરસ સરસ સરસ. આ બાજુ અમારે અહીંયા નહીં, અહીંયા હે ને કોકને એડ્રેસ હોય એટલે પાર્ટી જો. પાર્ટી ઓલરેડી આવી ગઈ. માંગી નથી થતી. જોયું? પાર્ટી ઓલરેડી આવી ગઈ. તરબૂચ પાર્ટી. હાલો કરો કરો કરો. હવે ગોડાઉનમાં હે ને જરાક જગ્યા બહુ ઓછી પડે. કાંઈ નહીં, બેહો બેહો હાલો. મારું થોડુંક પ્રોસેસ બાકી હે પતાવીને પછી. બેહી જા નકર. ના ના ઓલું પતાવી દે ને ઠરી જાય. જો આજે ગોડાઉનમાં હે ને અમુક વસ્તુ નવું ખુશીને શીખડાવી દીધું બધું. લેપટોપનું ને એનું કામ હતું ને એ બધું. ને એક કોમેન્ટ હતી, હજી એક કોમેન્ટ વિશે વાત કરી લઉં. કોમેન્ટમાં એમ હતું કે આશીષભાઈ તમે માથું કેમ ખજવારતો? હું માથું ન ખજવારતો હોય, હું હેર સેટ કરતો હોય. માથું ન ખજવાર હું ન કરતો હોય, હું આવો ખાલી કરતો હોય. આના એ તમને એમ લાગે કે હું માથું ખજવારતો. કોમેન્ટ હતી એક કે કેમ માથું વારે ઘડીએ માથું ખજવાર. ત્યારે હું આવું કરતો હોય, હું હેર કરતો. પણ એમાં શું હોય કે મારી ટેવ છે કે ખરેખર ટેવ છે કે મને જ્યારે આ રીસો કે કાંઈ પણ હમે મારું મોઢું દેખે ને હું કરતો હોય. હવે એ તો લ્યો એક તો આ અત્યારે મારું ઇંગ્લિશ ને મારું ગ્રામર સુધારવા બેઠી. આખું કે આરીસો લઈ લે ઓલું કહેવાય ને એવું બધું. તો એમાં મારા વાળેલા આવતી આમ ગમે તેમ આમ હોય ને એના લીધે હું મેનેજ કરતો. એટલે એમ લાગે કે હું ઘણી વાર આમ હોય કરતો હોય પણ એમ ન કરતો હોય, કાંઈ ખંજવાર ન આવતી હોય. તો ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. લ્યો
કહી દઉં બધાને, ખુશી હે ને બધું મસ્ત રીતે શીખી ગઈ. હવે જે વસ્તુ ખુશીને નહોતી આવડતી ને એ બધી વસ્તુ ખુશી શીખી ગઈ, એટલે હવે ટોટલી વસ્તુ ખુશી બધું કરી નાખશે. Thank you. મારો રિટાયરમેન્ટ હવે આજથી પ્યોર ટોનિકમાં. પ્યોર ટોનિકમાંથી રિટાયરમેન્ટ મારું. પ્યોર ટોનિકમાંથી હું હે ને રિઝાઇન કરું છું. હવે પ્યોર તમે બધાયમાં ટોનિકમાં retirement આપી બધાયમાં રિટાયરમેન્ટ આપી દેવું ખુશીને. મને હાવ રિટાયર કરી દેવો હોય પરમેનન્ટ. બરાબર ને? દેવું. હવે તો કરવા પડે ને. ઓકે હું પૂછું એટલે હું ગાઈડર થઈ ગયા કાંઈક, એટલે હવે તો કરવા પડે એટલે કીએ પાછી કીએ. ચાલો બધાને બાય બાય, ગુડ નાઇટ.